ચલો લાસ્ટ લેક્ચર ની અંદર આ બધા એક્ઝામ્પલ આપણે જોયા હતા. હવે આપણે નેક્સ્ટ આપણો ટોપિક છે એ સ્ટાર્ટ કરશું. રેન્જ રિલેટેડ બધી વાત થઈ ગઈ હતી. Now to our next topic, type of function. There are many type of function. આ કેટલા બધી જાતના ફંક્શન હોય છે. અત્યારે પેલો ફંક્શન છે વન ફંક્શન. ફંક્શન એન્ડ એક્સ્ટ્રા નામ એમાં એડ કરેલું છે વન ફંક્શન. તો પેલા તે Excuse ફંક્શન me, તો ma'am. હોવું જ જોઈએ. યસ મેમ ઇન કેસ અમને કઈ યસ. મતલબ મને કઈ સમજાણું ન હોય તો હું તમને કોલેજ મે બી જયારે સ્ટાર્ટ થાય ત્યારે તમને પાછો બીજી વખત પૂછવા આવું તો તમે તમારા ફ્રી ટાઈમમાં સમજાવી શકશો? યસ. થેન્ક યુ. અત્યારે સમજવાનું પણ જેટલું સમજાય એટલું. કે બાકી પછી જયારે તમે કોલેજ આવશો ત્યારે તમે કરી દેશો. હે? શું કે છો? મને લાગે છે આ વર્ષે ને કોલેજ ચાલુ થાય એવું. મે બી કઈ પોસિબલ નથી. એટલે અત્યારે જેટલું સમજાય એટલું પૂછી લેવાનું ડ્યુરિંગ ધ ક્લાસ. કે કઈ મેં નહી સમજાણું તો હું પાછી એક વખત રિપીટ કરી દઉં. તો આપણે પેલી વાત કરશું વન ફંક્શન ની. વન ફંક્શન બનવા માટે પેલા તે ફંક્શન હોવું જોઈએ. તો ફંક્શન ની ડેફિનેશન કેટલાઓને યાદ છે? કોને આપણે ફંક્શન કેશું કોને ફંક્શન નહી કહીએ. જો એ ફંક્શન હશે તો જ એ વન બનશે અને અધરવાઈઝ તો એ વન બનવાનું જ નથી. તો પેલા તો તમારા બધામાંથી કેટલાને યાદ છે કે ફંક્શન છે શું રિયલમાં? ફંક્શન નો કોઈ એક્ઝામ્પલ આપવો હોય. હું તમને કોઈક ફિગર બતાવું તો તમે કહી શકો કે ફંક્શન છે કે નહીં? ચલો આપણે જે ડેફિનેશન નથી પૂછતા. હું તમને વેન ડાયાગ્રામ બતાવું છું. ઓકે. જે એના એલિમેન્ટ બી સાથે રિલેશનમાં હોય તેને ફંક્શનમાં કહેવાય. ફંક્શન કહેવાય બધા એલિમેન્ટ બી સાથે રિલેશનમાં હોય. હા. ઓકે એવરી એલિમેન્ટ ઓફ સેટ એ એના બધા એલિમેન્ટ એ બી સાથે રિલેશનમાં હોય. પણ કેવા રિલેશનમાં? યુનિક રિલેશનમાં. એનો એક સભ્ય બી ના એક જ એલિમેન્ટ સાથે જોડાયેલો હોવો જોઈએ. એ સેટ નો એક સભ્ય બી ના બે એલિમેન્ટ સાથે જોડાયેલો હોય તે ફંક્શન નથી. એટલું વસ્તુ યાદ રાખવાનું. વન ફંક્શન ની અંદર શું છે? વન ફંક્શન ને ક્યારેક વન ફંક્શન પર વન કહે અથવા વન બે એના નામ છે. ક્યારેક વન પણ બોલશે ક્યારે 1 to 1. આ બંને નામથી એ વન ફંક્શન ઓળખાય છે. હવે એની ડેફિનેશન શું છે એ જોવો. આપણે પેલા તો સૌથી પહેલા આપણી પાસે આપેલી રકમ ફંક્શન હોવી જોઈએ. એટલે કે એના દરેક એલિમેન્ટ બીની સાથે કોઈ યુનિક રિલેશનમાં હોવા જોઈએ. હવે ફંક્શન બની જાય પછી આપણે ચેક કરવાનું કે વન છે કે નહીં. તો વન ચેક કરવા માટે ખાસ ધ્યાન રાખવાનું. એનો એક એલિમેન્ટ બી ના એક જ સભ્ય સાથે રિલેશનમાં હોવો જોઈએ. એક કરતા વધારે સાથે નહીં. તો એ ટાઈપનું રિલેશન મળશે એને આપણે વન કહેશું. આપણે એક્ઝામ્પલ થી એને વધારે ક્લિયર સમજશું. જો બધા પેલું તો જે તમારી પાસે ફિગર છે એને જોવો. પેલા સેટને એ કેશો બીજાને બી કેશો. પેલા ચેક કરો કે ફંક્શન છે કે નહીં. તો જુઓ આ પેલા સેટ નો એક એલિમેન્ટ બી ના એક સભ્ય સાથે જોડાયેલો છે. બીજો એલિમેન્ટ કોઈક એક એલિમેન્ટ સાથે જોડાયેલો છે અને આ ત્રીજો એલિમેન્ટ પણ કોઈક એક સાથે જોડાયેલો છે. તે ફંક્શન તો છે. હવે ચેક કરવાનું કે વન છે કે નહીં. વન એટલે કે આજે પેલો સેટ લઈએ ને એના બધા એલિમેન્ટ બે ના એક જ સભ્ય સાથે જોડાયેલા હોવા જોઈએ. એક થી વધારે સભ્ય સાથે નહીં. તો જુઓ 1 સી સાથે છે. 2 એ સાથે છે. 3 ડી સાથે છે. તો એ વન ફંક્શન છે. એક જ રિલેશન એક કરતા વધારે રિલેશન નહીં. નીચેનું એક્ઝામ્પલ જોવો એક્સ અને વાય. આને ચેક કરશો તો આ ફંક્શન તો છે જ. છે ને ફંક્શન. જુઓ
એક એલિમેન્ટ એક સાથે જોડાયેલો છે, 2 પણ એક જ એલિમેન્ટ સાથે જોડાયેલો છે, 3 પણ એક જ એલિમેન્ટ સાથે જોડાયેલો છે, 4 પણ એક જ એલિમેન્ટ સાથે જોડાયેલો છે. તો આ ફંક્શન છે બટ 1 1 ફંક્શન નથી. કેમ કે આ 3 અને 4 એ બે જણા એક જ એલિમેન્ટ સાથે બે પેર બનાવે છે. તો ફંક્શન હોય 1 1 ના પણ હોઈ શકે, 1 1 હોઈ પણ શકે. 1 1 થવા માટે એક એલિમેન્ટ સાથે એક જ હોવો જોઈએ ફિક્સ. એક એલિમેન્ટ બે સભ્યો સાથે જોડાય તો 1 1 નથી. ફંક્શન હોઈ શકે બટ 1 1 ના હોય. ક્લિયર બધાને? 1 1 માટે એક રિલેશન, એક કરતા વધારે એલિમેન્ટ સાથે કોઈ રિલેશન હોય તો એ 1 1 નથી. આપણે નેક્સ્ટ એક એક્ઝામ્પલ જોઈએ. જોવો બધા. પેલા 1 1 છે એના માટે પેલા હંમેશા ચેક કરવાનું કે ફંક્શન છે. હા ભાઈ એ ફંક્શન છે. જો બધા એલિમેન્ટ એક એક સભ્ય સાથે જોડાયેલા છે અને ફંક્શન છે અને 1 1 પણ છે. એક એલિમેન્ટ એક જ સભ્ય સાથે જોડાયેલો છે. પણ સામે પેલી ફિગર એ જોવો, એ ફંક્શન તો છે કે દરેક એલિમેન્ટ એક એલિમેન્ટ સાથે જોડાયેલા છે બટ એ 1 1 નથી. શું કરવા? કે 5 ની બે ઇમેજ મળે છે, 4 અને 11. દરેકને એક એક જ ઇમેજ મળવી જોઈએ. આપણે ડેફિનેશન પણ એમ જ કે છે, if the different element of A have a different image in B. કે અલગ એલિમેન્ટની ઇમેજ પણ અલગ મળવી જોઈએ, સેમ ઇમેજ ના મળવી જોઈએ. તો જુઓ અહીંયા સી ની બે ઇમેજ મળે છે, 3 અને 4. તો 1 1 ફંક્શન નથી બટ ફંક્શન છે. અહીંયા 5 ની પણ બે ઇમેજ છે, 5 is the image of 4 and 5 is the image of 11. So it is a function but not a 1 1 function. Understand? બધાને છોકરાઓ ચલો આપણે ચેક કરીએ. પેલી ફિગર પેલા ચેક કરો કે ફંક્શન છે કે નહીં, અને ફંક્શન હોય પછી જ આપણે ચેક કરવાનું કે 1 1 ફંક્શન છે કે નહીં. તો પહેલી ફિગર ની અંદર આપણે પેલા ચેક કરશું કે ફંક્શન ના બધા એલિમેન્ટ, ચલો એ સેટ ના બધા એલિમેન્ટ યુઝ થયા છે. હવે એ ના યુઝ થયા છે ત્યારે એની સાથે બી નો એક જ એલિમેન્ટ જોડાયેલો છે. તો જુઓ આ ભાઈ આ એક સાથે, આ પણ એક સાથે, સિમિલરલી બધા એક એક સાથે જોડાયેલા છે. તો હવે ફંક્શન મળી ગયું. હવે આપણે ચેક કરશું એ 1 1 જ છે કે નહીં. 1 1 માટે એક એલિમેન્ટ એક સાથે હોવો જોઈએ. એક કરતા વધારે સાથે હોય તો 1 1 નથી. તો આ 1 1 છે કારણ કે એક એલિમેન્ટ એક જ વચ્ચે રિલેશન નો એરો આવે છે. એક એરો હોય એક સાથે તે 1 1 છે. એક કરતા વધારે એરોઝ હોય તે 1 1 નથી. પણ પેલા ફંક્શન હોવું જોઈએ. ઓરેન્જ ફિગર જોવો, આ પણ 1 1 હશે કે નહીં? પેલા તો ચેક કરો કે એ ફંક્શન છે અને ફંક્શન ચેક થઈ જાય પછી 1 1 છે કે નહીં. કોઈને આન્સર નહીં આવતો તો આઈ થિંક વધારે ડીપમાં જવું પડશે એમને. ચલો થર્ડ નંબરની ફિગર જોવો, જ્યાં એરો જાય છે ત્યાં એ ને બી બે સેટ. પેલા ચેક કરો કે ફંક્શન છે. હા ભાઈ ફંક્શન છે. હવે 1 1 છે તો જો બધા એક એલિમેન્ટ પાસે એક જ એરો છે તો એ 1 1 છે. દરેક એલિમેન્ટની અલગ અલગ ઇમેજ મળે છે. એ ની ઇમેજ 4 છે, બી ની ઇમેજ 1 છે, સી ની ઇમેજ 2 છે, ડી ની ઇમેજ 3 છે. દરેકની અલગ અલગ ઇમેજ મળે છે અલગ અલગ સેટ ની અંદર, તો એ 1 1 છે. હવે અહીંયા તમારામાંથી કોઈ કહેશે કે આ ફંક્શન છે કે નહીં? ફંક્શન કેટલાને ક્લિયર છે એ ખબર પડશે તો આગળ થશે. The last figure x and y, it is a function या not? ફંક્શન છે પણ 1 1 ફંક્શન નથી. રાઈટ, આ ફંક્શન છે બીકોઝ જોવો એના બધા એલિમેન્ટ યુઝ થયા છે. એની સામે તમારો આ બીજો જે સેટ કોડોમેન છે એનો એક જ સભ્ય છે. આ 1 એક સાથે જોડાયેલો છે, એક સિવાય બીજા ક્યાંય જોડાયેલો નથી.
ટુ એક જ એલિમેન્ટ સાથે જોડાયેલો છે, એના કરતા વધારે એલિમેન્ટ સાથે નથી, તો એ ફંક્શન તો છે. ફંક્શન ચેક થઈ જાય પછી આપણે ચેક કરવાનું છે કે 1 1 છે. તો ભાઈ જુઓ, આ 5 અને z વચ્ચે એક એક છે, 4 અને y વચ્ચે પણ એક એક છે, પણ x અને 1 2 3 વચ્ચે એક થી વધારે રિલેશન છે. તો આ ફંક્શન છે, બટ 1 1 ફંક્શન નથી. ક્લિયર? એક કરતા વધારે રિલેશન મળે તો 1 1 નહીં, સિંગલ રિલેશન મળવો જોઈએ. તો ઇટ ઇઝ અ 1 1 ફંક્શન. હવે આ તમારે લોકોને ચેક કરવાનું છે કે આપેલી ટર્મ 1 1 છે કે નહીં. ઓકે, તમે સ્ક્રીન જોવો. હું 5 મિનિટની અંદર બધાને રેન્ડમલી નામ લઈને પૂછીશ કે ભાઈ તું આન્સર દે. ઓકે, જો બધા સ્ક્રીન. કે પેલા તો ચેક કરવાનું કે ફંક્શન છે, અને ફંક્શન ચેક થઈ જાય પછી ચેક કરવાનું કે 1 1 છે કે નહીં. કોઈ બાકી નથી ને જોઈન થવામાં? ચલો, you have a 5 minutes to check the given function is a 1 1 or not. તો પહેલા ચેક કરવાનું 1 1, અને પછી સોરી પહેલા ચેક કરવાનું ફંક્શન છે કે નહીં, અને ફંક્શન હોય તો જ, અને ફંક્શન ના હોય તો 1 1 થવાનું જ નથી. ચલો, હવે 1 by 1 આન્સર આપશે. ચલો, ફર્સ્ટ જીલ શુક્લા. યસ મેમ. હા, ચલો, પહેલા ક્વેશ્ચન નો આન્સર બતાવ. શું આવશે? 1 1 ફંક્શન આવશે કે નહીં? યસ મેમ. કેમ? હું આન્સર પૂછીશ તો એની સાથે રીઝન ની સાથે રેડી રહેવાનું. યસ જીલ. એક જ સાથે ફંક્શનમાં છે બધા એલિમેન્ટ. ઓકે ઓકે ઓકે, વેરી ગુડ, વેરી ગુડ. ચલો નેક્સ્ટ. આર્યન. આર્યન અનમ્યુટ. યસ મેમ. ચલો, યસ મેમ. બીજી ફિગર જે છે કોલ અને પર્સન, એ બટા ચેક કર તો 1 1 છે કે નહીં. 1 1 નથી મેમ. કા? રીઝન આપવાનું બટા. રીઝન આપ્યા વગર હું તમને કોઈને જવા નહીં દઉં. રીઝનમાં એટલું જ કહેવાનું છે કે જે સેકન્ડ સેટ છે બી, એની બે ઇમેજ મળે છે, એક C1 અને એક C3. 1 1 માં પોસિબલ નથી. 1 1 માં એક એલિમેન્ટની એક જ ઇમેજ મળવી જોઈએ. ઓકે, એક કરતા ઓકે મેમ. વધારે ઇમેજ મળે તે 1 1 નથી. ચલો, હવે આપણે થર્ડ ફિગર ઉપર જાશું. થર્ડ ફિગર છાયા. યસ મેમ. હા, થર્ડ ફિગર ની 1 1 છે કે નહીં? છે મેમ. ઓકે, એના પછીની નીચેની બે ફિગર પણ બોલ. જે કમ્બાઈન માં છે ને, જોઈન કરેલી ઓરેન્જ કલરમાં, એ 1 1 થશે કે નહીં? પેલી છે એ નથી 1 1, અને બીજી છે એ છે. પેલી 1 1 નથી. કેમ નથી પેલી 1 1? કેમ કે સી કોઈ સાથે જોઈન્ટમાં નથી એટલે. એવું તો મેં ક્યારે કીધું નથી કે બી સેકન્ડ ફોર્થ ડોમેન ક્યારે બાકી રહી જાય તો આપણે પ્રોબ્લેમ થાય.
મારે તો ડોમેન યુઝ થવી જોઈએ. ડોમેન યુઝ થઈ ગઈ, ભલે આપણે કોડોમેન રહી ગઈ, ડઝન્ટ મેટર. ઓકે, હા, એટલે આના આપણે વાય સેકન્ડ બી સેટના એલિમેન્ટ યુઝ થાય કે ના થાય એ જરૂરી નથી, પણ જે આપણે પેલો સેટ લીધો છે એના બધા એલિમેન્ટ યુઝ થઈ જવા જોઈએ. અને જો સિંગલ રિલેશન આપે તો એ 1 1 છે, અને અધરવાઇઝ એ 1 1 નથી. તો જો બધા સિંગલ રિલેશન આપે છે તો એ બધા તમને જે 3 3 ફિગર પૂછી એ 3 3 શું છે? 1 1 છે. ઓકે, ઓકે. ધ્રુવ જોશી. યસ મેમ. ચલો, લાસ્ટ રિમેનિંગ ફિગર પિક્ચર્સ ને ડોટ્સ વાળી 1 1 છે કે નહીં? નથી. ચલો, રીઝન આપી દે. મેમો એક્સ વાળા જે આપડા ડોમેન છે એના ટ્રાયંગલ ને સ્ક્વેર બે વાય ના પેલા કો ડોમેન ભેગા છે એટલે. રાઈટ, આ એક એલિમેન્ટ ની બે ઇમેજ મળે છે. આ રેડ ની બે ઇમેજ મળે છે, રેડ ટ્રાયંગલ અને રેડ સ્ક્વેર. ઇટ ઇઝ નોટ અ પોસિબલ ઇન 1 1. બટ આ ફંક્શન છે. તો મેમ ફંક્શન છે. હંમેશા પહેલા ચેક કરવાનું ફંક્શન અને પછી ચેક કરવાનું 1 1. હા, ફંક્શન તો છે ને મેમ. ઓકે, વેરી ગુડ. ચલો, નાઇસ આન્સર. હવે એ જ વસ્તુ આપણે અહીંયા ઓર્ડર પેર ના મેં ક્વેશ્ચન લખેલા છે. મેં તમને ઓર્ડર પેર લખતા શીખવાડી હતી ને, કઈ રીતે આપણે ઓર્ડર પેર લખીએ છીએ. તો ઓર્ડર પેર નો યુઝ કરીને તમારે લોકોને મને કહેવાનું છે કે આ તમારું પહેલો ક્વેશ્ચન, ચેક ધ ફોલોઇંગ આર 1 1 યા નોટ. આ તમે બે એલિમેન્ટને વેન ડાયાગ્રામમાં લખશો અને પછી એનું કનેક્શન બનાવશો. નીચે ઓર્ડર પેર આપેલી છે એ રીતે. 1 10 સાથે રિલેટેડ છે, 2 10 સાથે, 3 10 સાથે, 4 10 સાથે. આની વેન ડાયાગ્રામ મનમાં બનાવવાની છે અને પછી કહેવાનું છે કે 1 1 છે કે નહીં. ઓકે, આ બધા પહેલા તો ફંક્શન તો છે જ, તો તમારે ખાલી 1 1 જ ચેક કરવાનું છે. ઓકે, આ બધાને વેન ડાયાગ્રામમાં મૂકો આપણા માઇન્ડ ની અંદર કે ભાઈ કેમ આને સોલ્વ કરવાનું. ચલો, 4મી. યસ તો મેમ. ફર્સ્ટ ક્વેશ્ચન, એફ માં મેં એ ની અંદર 1 2 3 4 લીધા છે, બી ની અંદર 10 લીધા છે, અને આ ઓર્ડર પેર યુઝ કરીને હું વેન ડાયાગ્રામ બનાવું છું. ઓકે, તો આ 1 1 હશે કે નહીં હોય? ના મેમ, 1 1 ફંક્શન નહીં થાય. કેમ? કારણ કે 10 બધા ઇમેજમાં 10 જ મળશે. રાઈટ, એમની કેટલી બધી ઇમેજ છે જે પોસિબલ નથી 1 1 માટે, બટ એ ફંક્શન છે. ઓકે, રાઈટ, વેરી ગુડ. ચલો, હવે નેક્સ્ટ દિવ્યાંશુ. દિવ્યાંશુ, ચિરાયુ કુમાર પટેલ. યસ મેમ. ચલો, સેકન્ડ ફિગર ઇઝ અ 1 1 યા નોટ? સેકન્ડ ક્વેશ્ચન. 1 1 ફંક્શન નથી, કેમ કે 5 અને 7 બંને 4 સાથે જોડાયેલા છે. 5 અને 7 બંને 4 કોડોમેન સાથે છે. રાઈટ, 4 ની બે ઇમેજ મળે છે, 5 અને 7. આ ફંક્શન છે બટ 1 1 નથી. વેરી ગુડ, વેરી ગુડ. ચલો, પાર્થ બોડા. યસ મેમ. લાસ્ટ ક્વેશ્ચન નો આન્સર. આ બધા ફંક્શન તો છે, તમારે હવે ખાલી ચેક જ કરવાનું છે 1 1 છે કે નહીં. 1 1 છે. હાલો, કેમ 1 1 છે? કોઈ રિપીટેશન દેખાય છે કે નહીં? પાકું, યુ આર શ્યોર 1 1 જ છે? યસ. ઓકે, વેરી ગુડ, વેરી ગુડ. રીઝન આપીશ? રીઝન નહીં આપે? ચલો, કઈ વાંધો નહીં. 1 1 એટલામાં છે માટે છે કે દરેક ઇમેજ જે કોડોમેન છે એની એક જ ઇમેજ સામે ડોમેનમાં મળે છે. તો એ ટાઈપનો આપણો જે રિલેશન છે એ આપણે 1 1 ફંક્શન કહેશું. એના પછીની નેક્સ્ટ ડેફિનેશન, તો બધાને 1 1 ફંક્શન ક્લિયર? 1 1 ફંક્શન ની ડેફિનેશન આપણે મોસ્ટ ઓફ એક્ઝામ્પલ લીધા. 1 1 ફંક્શન શું કે છે? એ ને બી પેલા તો ફંક્શન હોવું જોઈએ. એને 1 1 ત્યારે જ કેશું કે every different image of A have a different image in B. કે બી ની દરેક એલિમેન્ટની અલગ અલગ ઇમેજ મળવી જોઈએ, તો જ આપણે એને કહેશું 1 1. હવે આવે છે નેક્સ્ટ ટાઈપ.
of function is a onto function. onto function માં પણ શું? પહેલા તો એ ફંક્શન હોવું જોઈએ. પેલું હંમેશા જેની પાછળ ફંક્શન લાગેલું છે તો પેલા ફંક્શન તો હોવું જ જોઈએ. પછી એની ડેફિનેશન શું કે છે? Okay, if a mapping f of a tends to b such that each element of b is the image of at least one element in a, such a relation is known as a onto b. In short, another word ની અંદર કહું કે તમને રેન્જ અને કોડોમેન જો સરખા મળે તો એ onto છે. રેન્જ અને કોડોમેન શું? રેન્જ અને કોડોમેન બંને સરખા મળે કોડોમેન એટલે કે બી સેટ. રેન્જ અને કોડોમેન જો સરખા મળે તો એને આપણે કહેશું onto. ચલો આપણે આ એક્ઝામ્પલ જોઈએ છે. આ મારો પહેલો ક્વેશ્ચન છે એ ને બી. એ હું તમને સમજાવી દઉં છું. જોવો બધા. પહેલા તો એ ફંક્શન છે. ઓકે, ફંક્શન ચેક થઈ ગયું. પછી આપણે તો શું ખાલી જોવાનું છે? રેન્જ અને કોડોમેન સરખા હોવા જોઈએ. તો પહેલા તો જુઓ કોડોમેન ની અંદર કયા કયા એલિમેન્ટ છે? 3, 4, 2, 6, 9 દેખાય છે બી ની અંદર? 3, 6, 4, 2, 9. હવે મેં તમને રેન્જ ભણાવી દીધી છે. રેન્જ કેટલા ને કોઈને યાદ છે? આપણે રેન્જ કઈ રીતે મળતા હતા વેન ડાયાગ્રામની? જોવા રેન્જ. રેન્જ કોને કહેશું? કે આપણો જે સેટ એનો એલિમેન્ટ બી ના કયા સભ્ય સાથે જોડાયેલો છે એ જોડાયેલા સભ્યના કલેક્શનને આપણે રેન્જ કહેશું. રેન્જ એટલે કે આપણો સેટ એ સેટ બી ના કયા એલિમેન્ટ સાથે જોડાયેલો છે એ એલિમેન્ટના કલેક્શનને રેન્જ કહેશું. જો આ રેન્જ ની અંદર આ 4 નથી આવતો. કેમ? આ 4 કોઈ એલિમેન્ટ સાથે જોડાયેલો નથી. રેન્જ આ રીતે મળે છે. આ તમને એક વખત રિવાઇઝ કરી દીધું કે ભાઈ રેન્જ કઈ રીતે મળશે. હવે onto ની અંદર રેન્જ અને કોડોમેન સરખાવો છે. કોડોમેન એટલે કે બી સેટ. શું કીધું છે? રેન્જ એન્ડ કોડોમેન બોથ આર સેમ, then the function is known as the onto function. હવે આપણે એક્ઝામ્પલમાં પહેલા એક્ઝામ્પલ ને જોઈએ. આ ફંક્શન છે, રાઈટ? આ ફંક્શન છે. હમણાં પહેલા જ આપણે આ બધા એક્ઝામ્પલ લઈ લીધા એટલે હવે આની કોડોમેન કેટલી છે? 3, 6, 4, 2, 9. અને આની રેન્જ કેટલી મળશે? ખાલી 3, 4, 2 and 9. 6 નહીં મળે બીકોઝ 6 કોઈ સાથે રિલેશનમાં નથી. તો જુઓ રેન્જ અને કોડોમેન સરખી થઈ નહીં. તો આ onto નથી. ઇટ ઇઝ અ નોટ અ onto. onto ક્યારે થાય? રેન્જ અને કોડોમેન બંને સરખા થાય તો એ onto, અધરવાઇઝ નોટ. સેકન્ડ એક્ઝામ્પલ જોવો, એક્સ અને વાય. પહેલા ચેક કરો કે ફંક્શન છે. હા ભાઈ ફંક્શન છે. પછી એની કોડોમેન ની વેલ્યુ જુઓ ડીબીસી. કોડોમેન ડીબીસી છે. એની રેન્જ જોવો ડીબીસી. બધા એલિમેન્ટ આની સાથે જોડાયેલા છે. તો રેન્જ અને કોડોમેન કેવા થયા? બેય સરખા થયા. તો એને આપણે કહેશું onto function. મીન્સ કે કોડોમેનમાં કોઈ એલિમેન્ટ યુઝ કર્યા વગરનો રહી ના જાય ને તો તમને એ onto મળે. અને બધા યુઝ થઈ જાય તો onto મળે. અને એકાદો પણ રહી જાય તો એ onto નથી. આ શોર્ટ ની અંદર આપણે નોર્મલ લેંગ્વેજમાં કે ભાઈ કોડોમેન ની અંદર એક પણ એલિમેન્ટ રિલેશન કર્યા વગરનો રહી જાય તો એ onto નથી, પણ ફંક્શન તો હોઈ શકે હો. ચલો એના પછીના થર્ડ ફિગર. એ onto થશે? પહેલા તો ચેક કરો ફંક્શન થશે, પછી ચેક કરો કે onto થશે. હજી એક વખત તમે લાસ્ટ ટાઈમ કહી દઉં છું. પહેલા એ ફંક્શન છે. હા ભાઈ આ બધા એલિમેન્ટ અલગ અલગ સાથે રિલેશન બતાવે છે. ઓકે, ફંક્શન બની ગયું. એના પછી કોડોમેન ની વેલ્યુ b1 b2. રેન્જ કેટલી છે એ પણ જુઓ, b1 અને b2 જ છે. તો કોડોમેન અને રેન્જ સરખા તો આપેલું ફંક્શન onto. ઓકે, તો અહીંયા જેટલા મેં એક્ઝામ્પલ લીધા છે એ બધા જોવો. આમાંથી કોઈ એવું એક્ઝામ્પલ છે કે જે onto ના હોય? રેન્જ અને કોડોમેન સરખા તો onto, અધરવાઇઝ નોટ.
બધા ઓન ટુ છે લાસ્ટ રિમેનિંગ 3 ફિગર્સ? તો લાસ્ટની 3 ફિગર ઓન ટુ છે બીકોઝ ડોમેન અને કોડોમેન જેવા બધા સોરી કોડોમેન અને રેન્જ બધાની સરખી છે. તો એ થશે ઓન ટુ. હવે આપણે ચેક કરશું કે ભાઈ એ ઓન ટુ છે કે નહીં. ચલો પહેલી ફિગર દેખાય છે બધાને? થોડુંક બ્લરિંગ થશે બટ થોડુંક એડજસ્ટ કરી લેવાનું ક્યારેક ક્યારેક. તો ફર્સ્ટ ફિગર ઇટ ઇઝ ઓન ટુ યા નોટ. હવે તમને હું ક્વેશ્ચન પૂછીશ, તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું છે ચેક કરો કે ફંક્શન છે, અને ફંક્શન થઈ જાય પછી તમે ચેક કરો કે કોડોમેન અને ડોમેન સરખા છે તો ઓન ટુ, બાકી ઓન ટુ નહીં. ચલો જેનિલ, જેનિલ હવે અનમ્યુટ નહીં થવું તારે. સુનીતિ, તમને અવાજ તો આવે છે ને મારો? ઘણી વખત નેટવર્ક ઇસ્યુ ને લીધે કઈ સંભળાતું નથી. તો સુનીતિ, સ્મિત, યસ મેમ. ચલો પહેલી ફિગર ચેક કરીને બતાવો એ ઓન ટુ છે કે નહીં, અને હા કે ના નથી તો મેમ. નથી. ઓકે વેરી ગુડ. કેમ નથી? કારણ કે ડોમેન અને કોડોમેન ઓલા સરખા નથી, રેન્જ અને કોડોમેન. રાઈટ, રેન્જ અને કોડોમેન. હવે નેક્સ્ટ બ્લુ ફિગર ઉપર મૂવ થાય એ ઓન ટુ છે કે નહીં? ઈ છે. ઓકે હેલો મેમ. ચલો હા રીઝન આપ બેટા. રીઝન શું છે? સેકન્ડ નું. હા સેકન્ડ નું. કારણ કે રેન્જ અને કોડોમેન બે ને સરખા છે એટલે. ઓકે હવે ચલો એના પછીની થર્ડ ફિગર ઉપર જો. થર્ડ ફિગર પેલા ચેક કર કે ફંક્શન છે. છે. ઓન ટુ છે? હા. વેરી ગુડ. લાસ્ટ ફિગર લાસ્ટ ફિગર ફંક્શન છે. પેલું આપણું હંમેશા કામ પેલા ફંક્શન ચેક કરવાનું, પછી જ એને ઓન ટુ કે વન વન આપણે ચેક કરશું. છે મેમ ફંક્શન. રાઈટ, ફંક્શન છે ને ઓન ટુ છે. રાઈટ. તો અહીંયા પેલી ફિગર ને છોડીને બધી ફિગર ઓન ટુ છે. હવે અહીંયા આપી દીધી મેં તમને ફંક્શન ઇન ઓર્ડર પે. હવે તમારે આની ડાયાગ્રામ બનાવવાની છે માઇન્ડમાં, અને એનો યુઝ કરીને ચેક કરવાનું છે કે એ ઓન ટુ છે કે નહીં. તમને આ ક્વેશ્ચન એ જ છે કે જે આપણે પહેલા હતા. તો ગમે ક્વેશ્ચન ઉપરથી તમે ફંક્શન ને બનાવી શકો. ઓકે ચલો નીલ, ફર્સ્ટ ફિગર એ ઓન ટુ થશે. મીન્સ ફર્સ્ટ ક્વેશ્ચન નોટ અ ફિગર. પેલી જે ઓર્ડર પેર છે પેલા એને વેન ડાયાગ્રામમાં લખી નાખો, પછી રિલેશન આપી દો, અને પછી ચેક કરો કે ઓન ટુ થાય છે કે નહીં. નીલ, ચલો નેમી વોરા, નેમી વોરા,
Are you not interested to taking a participate? અત્યારે જેટલું સમજશો એટલો બેનિફિટ થશે, બાકી કશું નહીં સમજાય. ઓકે, સમજાણું હોય તો જવાબ દઈ ને. કોણ બોલ્યું? ઓકે, ચલો 4મી પંડ્યા. Yes, ma'am. ચલો ફર્સ્ટ ક્વેશ્ચન, ઇટ ઇઝ ઓન ટુ યા નોટ? Yes, on to function. કેમ? કારણ કે રેન્જ અને કોડોમેન બે સેમ મળશે. રાઈટ, વેરી ગુડ. દિવ્યાંશુ. આમાંથી કેટલા સ્ટુડન્ટ એવા છે કે જેમને ઓન ટુ ફંક્શન નથી સમજાણું? આપણે ખાલી ચેક જ કરવાનું છે કે ફંક્શન ની રેન્જ અને ડોમેન સરખી છે કે નહીં. બટ એના માટે આપણે ડે ટુ ડે નું વર્ક કમ્પલસરી કરવું પડશે, કે જે મેં અત્યારે તમને દીધું તમારે તમારી જાતે એક વખત પ્રિપેર કરવાનું કે આ વસ્તુ આની સાથે કેમ રિલેટેડ છે. ના સમજાય તો એટલીસ્ટ મને એકાદી વખત પૂછો, તો યુ ડ્રોપ યોર મેસેજ ગ્રુપમાં. ના તમને કમ્ફર્ટેબલ તો મને પર્સનલી મૂકો, એટલીસ્ટ મને ખબર તો પડે કે કેટલા સ્ટુડન્ટ ઘરે જઈને વર્ક કરે છે. મેથ્સની અંદર તો ખાસ છોકરાઓ જે ડે ટુ ડે નું વર્ક કરશો તો જ તમારે આઈડિયા આવશે, તો બસ આઈડિયા નહીં આવે. તેના પછી નેક્સ્ટ ક્વેશ્ચન, જી વાળું. ચલો જી માટે કોણ આન્સર દેશે? મેમ મે આઈ? હા, યસ યસ શ્યોર. જેટલા આન્સર દો તો આપણે નેક્સ્ટ પોર્શન ઉપર જતા રહીએ. ચલો જીલ. મેમ ફંક્શન નથી, અલા ફંક્શન છે પણ ઓન ટુ નથી. રાઈટ, ફંક્શન છે બટ ઓન ટુ નથી, બીકોઝ આ વન એલિમેન્ટ ત્યાં યુઝ જ નથી થયો, તો ઇટ ઇઝ નોટ ઓન ટુ, બટ એટ લાસ્ટ ઓન ટુ છે. ઓકે, હવે આપણે 1 અને ઓન ટુ ના એક્ઝામ્પલ લેશું, એ આપણે ચેક કરશું કે 1 અને ઓન ટુ. અત્યારે તો આપણે ખાલી ડેફિનેશન જ સમજી. ડેફિનેશનમાં આપણે શું સમજ્યું? 1 કોને કહેશું? 1 ને એક એલિમેન્ટ એક જ ઇમેજ મળે. ઓન ટુ ની અંદર ડોમેન કોડોમેન અને રેન્જ સરખા હોય. હવે આવ્યો એક્ઝામ્પલ, આના એક્ઝામ્પલ કઈ રીતે ગણવાના? તો પેલા એક્ઝામ્પલ ઉપર જુઓ. હું એક્ઝામ્પલ ની અંદર તમારે પ્રૂવ કરવાનો છે આ ક્વેશ્ચન. દરેક વખતે એવું જરૂરી નહીં આવે કે પ્રૂવ કરવાનું હશે, કાઉન્ટ કરવાનું આવશે કે ભાઈ ચેક કરો કે 1 છે કે ઓન ટુ છે. અત્યાર સુધીમાં આપણે વેન ડાયાગ્રામ થી ચેક કરેલું 1 છે કે ઓન ટુ છે. ઓકે, હવે નંબર નો યુઝ કરીએ. હવે અહીંયા જો તમારી પાસે સેટ કેવો છે? ઇન્ફાઇનાઇટ છે, n થી n નો. હવે n થી n ને હું વેન ડાયાગ્રામમાં લખી ના શકું. વેન ડાયાગ્રામ ની અંદર તો કોઈક લિમિટેડ નંબર જ તમે લખી શકો. હવે ઇન્ફાઇનાઇટ સેટ આવી ગયા તો આપણે કઈ રીતે ગણતરી કરવી? એના માટે એ લોકોએ મેથેમેટિકલ ટર્મ ક્રિએટ કરી. હવે આ એક્ઝામ્પલ કઈ રીતે ગણવાનું એ જોવો. બધા ક્વેશ્ચન છે, so that the function f of n tends to n which is given by f of x is equal to 2x and is a 1 but not a onto. પ્રૂવ કરવાનો છે તો એ લોકો તમે પેલા જ કહી દીધું, ભાઈ તમે આ ચેક કરશો ને તો આ ફંક્શન 1 થશે બટ ઓન ટુ નહીં થાય. હવે 1 થશે ઓન ટુ નહીં થાય તો કઈ રીતે આપણે કેમ કહી શકીએ કે ખાલી નંબર એટલા જોઈને કે 1 થશે પણ ઓન ટુ નહીં થાય? એના માટે આપણે કઈ રીતે ગણવાનું એ જોયું. તો સૌથી પહેલા જુઓ કે આપણે ફંક્શન આપેલું છે n ટુ n નું, અને આપણે f of x ડિફાઇન કરેલો છે f of x બરાબર 2x. આપણો ડોમેન અને કોડોમેન બંને n છે. આપણે a થી b નું ફંક્શન લઈએ ને, અહીંયા n થી n નું છે એટલે ડોમેન અને કોડોમેન બે કેવા છે? સેમ જ નંબર છે. એ પણ હોઈ શકે. હવે n સેટ ની અંદર કેવા કેવા નંબર આવે? આપણે સ્ટાર્ટિંગમાં ઇન્ટ્રોડક્શન લેક્ચર જોયો હતો.
એની અંદર તમે બધા પોઝિટિવ નંબર લઈ શકો. 1 2 3 4 ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ સુધીના બધા પોઝિટિવ નંબર. આ બધા પોઝિટિવ નો જે કલેક્શન છે એને આપણે કહીશું સેટ ઓફ નેચરલ નંબર. એની અંદર મેં 1 2 3 4 નંબર લખી નાખ્યા. બસ હવે હું n માંથી એક એક એલિમેન્ટ લઈશ. પેલા જે નંબર છે એને લઈશ. એ નંબરને હું f ઓફ x માં મૂકીશ, x ની જગ્યાએ. શું કરીશ, n માંથી હું એક એક નંબર મેં લીધો, એને હું f ઓફ x માં મૂકીશ. તો મેં n બરાબર પેલા n માંથી 1 ને લીધો, x ની જગ્યાએ હું 1 મૂકું છું. x ની જગ્યાએ 1 મૂક્યું તો f ઓફ 1 થયું. x ની જગ્યાએ 1 મૂકો તો અહીંયા x ની જગ્યાએ 1 તો f ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 1. હવે 2 ઇન્ટુ 1 તો કેટલા થશે? 2. હવે મેં પહેલો એલિમેન્ટ યુઝ કરી લીધો. હવે હું x ની જગ્યાએ આ બીજો એલિમેન્ટ લઉં છું 2. એને પાછું f ઓફ x માં મૂકું છું. હંમેશા x ની વેલ્યુ આપણે પેલા સેટમાંથી જ લેવાની. જો અહીંયા n આપેલો છે તો n માંથી લેવાની, z આપેલો હોય તો પેલો સેટ z છે તો z ની એલિમેન્ટ લેવાના, q આપેલો હોય તો q લેવાનો. એટલે ચોઈસ તમારી રહેશે, પણ પેલા સેટમાંથી x ની જ અલગ અલગ વેલ્યુ આપણે લેવાની. તો મેં n બરાબર x બરાબર 2 લીધું, ફંક્શનમાં મૂક્યું. f ઓફ 2 મળશે. તો 2 તો છે, 2 ઇન્ટુ 2 4. x બરાબર ત્રીજો એલિમેન્ટ લો, ત્રીજો એલિમેન્ટ 3 છે, f ઓફ 3 મળશે. x ની જગ્યાએ 3, f ઓફ 3 2 ઇન્ટુ 3 ઇઝ અ 6. આ રીતે 1 બાય 1 પાંચક એલિમેન્ટ લો. લઈ લીધા બધાએ પાંચક એલિમેન્ટ? આટલું જ કરવાનું છે. આટલું થઈ જાય એના પછી નેક્સ્ટ. આ બધું છેલ્લા 4 સ્ટેપ બધામાં કમ્પલસરી કરવાના. તો મને ડોમેન કેટલી મળી? ડોમેન એટલે n. n માં કેટલી સંખ્યા હોય? 1 થી લઈને ઇન્ફાઇનાઇટ સુધી. ડોમેન તો આપેલી જ છે, એ પણ કેટલી છે? 1 થી લઈને ઇન્ફાઇનાઇટ સુધી. મને ફંક્શનની ઓર્ડર પેર શું મળી? હવે જો ઓર્ડર પેર કઈ રીતે લખવાની ઈ જોતા જાઓ. આ 1 f ઓફ 1, 1 ની સાથે કયો એલિમેન્ટ જોડાયેલો છે? 2. ઇટ ઇઝ અ 1 and 2. આ f ઓફ 2, 2 ની સાથે કયો એલિમેન્ટ નો આન્સર આવ્યો? 4. તો 2 and 4. f ઓફ 3, 3 ની સાથે કયો આન્સર આવ્યો 3 લેતા? 6. તો 3 અને 6. અહીંયા એવા 4 લીધા તો એનો આન્સર શું આવ્યો? 8. તો 4 અને 8. આના પછીની કઈ ઓર્ડર પેર હશે? હું 5 લઉં તો હું x બરાબર 5 લઉં, f ઓફ 5 મેળવું, તો મને એના પછીની ઓર્ડર પેર શું મળે? 5 10. 5 10. પછી એના પછી જાય તો 6 20. ઓકે, 7 14 and so on. કન્ટિન્યુ આ ઓર્ડર પેર જતી જ રહેશે, જતી જ રહેશે. ઓકે, હવે આની ઓર્ડર પેર બની ગઈ. પછી તમારે લખવાની એની રેન્જ. રેન્જ કઈ રીતે લખશો ઓર્ડર પેર ઉપરથી? આ જે બીજો કોર્ડિનેટ છે ને, સેકન્ડ કોર્ડિનેટ, એ બધા એલિમેન્ટને તમારે કલેક્શન ઓફ સેટ ની અંદર લખવાના. સેકન્ડ કોર્ડિનેટ બધાને લખતા જાઓ. અહીંયા 2 તો 2, પછી 4, અહીંયા 6, અહીંયા 8, પછી 10 આવે and so on. આ તમારી ડોમેન આપણે ક્વેશ્ચનમાં આપેલી હતી. કોડોમેન પણ ક્વેશ્ચનમાં આપેલી હતી. હા, એકવાર પાછું રિપીટ કરશો તમે જે ભણાવ્યું એ? મારે કનેક્શન એકચ્યુઅલી વયું ગયું હતું. ઓકે. ખાલી શોર્ટમાં થોડુંક કરાવી દે ને તો સમજાઈ જશે. યા. તો ક્વેશ્ચન આપેલો છે f ઓફ n ટેન્સ ટુ n અને ફંક્શન આપેલું છે f ઓફ x ઇઝ ઇક્વલ ટુ 2x. આ બંનેનો યુઝ કરીને આપણે આન્સરને મેળવવાનો છે અને આન્સરમાં પ્રૂવ કરવાનું છે કે આપેલું ફંક્શન 1 1 છે, પરંતુ ઓન ટુ નથી. હવે 1 1 તો આપણે ખબર છે, એક એલિમેન્ટ સાથે એક જ ઇમેજ મળે. ઓન ટુ એટલે કોડોમેન અને રેન્જ સરખા હોય. હવે આપણે આપણું ડોમેન n આપેલો છે અને કોડોમેન પણ n આપેલો છે. n ની અંદર કયા સભ્યો આવે? 1 થી લઈને ઇન્ફાઇનાઇટ સુધીની બધી પોઝિટિવ સંખ્યા. હવે મારે ફંક્શન ને બદલતું જવાનું છે, તો x ની વેલ્યુ ડોમેન માંથી લઈશ. પેલી વેલ્યુ મારે n ની વેલ્યુ છે 1. x બરાબર હું 1 મૂકું છું આ ફંક્શનમાં. તો મેં x બરાબર 1 મૂક્યું તો મને f ઓફ 1 મળી ગયું. x ની જગ્યાએ 1, 2 into 1. So 2 into 1 it is 2. પછી x ની જગ્યાએ 2 મૂકો
તો 4 આવશે. x ની જગ્યાએ 3 મૂકો તો 6 આવે. x ની જગ્યાએ 4 મૂકો તો 8 આવે. એમ કરતા કરતા કન્ટિન્યુ થઈ જશે. એટલું તમારે તમારી રીતે કરવાનું છે. પછી લખવાની ડોમેન. તો ડોમેન એટલે આ પેલો સેટ. પેલો સેટ શું છે? a. એની અંદર કયા નંબર આવે? 1 થી લઈને ઇન્ફાઇનાઇટ. મેં ડોમેનમાં લખી નાખ્યું. પછી આવે કોડોમેન. કોડોમેન પણ શું છે? બી સેટ. બી ના મેં બધા એલિમેન્ટ પાછા લખી નાખ્યા. n 1 થી લઈને ઇન્ફાઇનાઇટ. હવે મારો બટન આવશે ઓર્ડર પેર બનાવવાનું. તો ઓર્ડર પેર હું કઈ રીતે બનાવી શકું? તો જુઓ, f of 1 એ 1 2 3 4 જે મેળવ્યું છે ને ત્યાં જુઓ બધા કે મેં જયારે 1 લીધું ત્યારે મને આન્સર શું મળ્યો? 2. તો મારો પેલો થઈ ગયો 1, એની સામે મેમ મળે છે સમજાઈ મને ગયું, મેમ સમજાઈ ગયું. 2. હા હા, 2 લઉં સામે શું મળે છે? 4. 3 લઉં તો એની સામે શું મળે? બહુ હોશિયાર. ઓકે, 4 લઉં તો એની સામે મળે 8. એમ કન્ટિન્યુટી મને જેટલા નંબર લેતી જઈશ એટલા નંબર મને સામે મળતા જશે. આ રીતે ઓર્ડર પેર બનાવવાની. હવે એના પછી બનાવવાની રેન્જ. તો રેન્જ ની અંદર તમે જે ઓર્ડર પેર બનાવેલી છે એનો યુઝ કરવાનો. ઓર્ડર પેર ની અંદર તમને જે બીજો એલિમેન્ટ આવેલો છે ને એ બધાને રેન્જમાં લખવાનો. તો 1 2 નો સેકન્ડ એલિમેન્ટ શું છે? 2. એ લખી નાખો. 2 4 નો સેકન્ડ એલિમેન્ટ છે 4. એ લખી નાખો. 3 6 નો સેકન્ડ એલિમેન્ટ છે 6. આ રીતે કરતા કરતા તમને એક રેન્જ નું કલેક્શન મળી ગયું. આટલું થઈ ગયું. સ્ટોપ. ડોમેન, કોડોમેન, ઓર્ડર પેર અને રેન્જ આટલું મળી ગયું. હવે ચેક કરવાનું. આપણે 1 1 એટલે એક એલિમેન્ટની સામે એક જ હોય. તો આ ઓર્ડર પેર જોવો બધા. આ ઓર્ડર પેર આપેલી હોય તો તમે કહી શકો કે 1 1 ફંક્શન જ છે. જોજો ક્યાંય રિપીટ થશે નંબર? ક્યાંય નહીં રિપીટ થાય. તો આપને આ મળી ગયું 1 1. હું કોઈ પણ લઈશ, હું 8 લઈશ ને તો 8 ની સામે મને 16 મળશે. હું 25 લઈશ તો એની મને સામે 50 મળશે. દરેક એલિમેન્ટ માટે નવો એલિમેન્ટ ત્યાં હાજર હશે જ. તો મને ક્યારે પણ આ ફંક્શન 1 1 મળશે. એક એલિમેન્ટની સાથે એક જ એલિમેન્ટ જોયેલો હશે. પણ આવી ગયું ઓન ટુ ની વાત. ઓન ટુ માં શું કીધું છે? કોડોમેન અને રેન્જ સરખા હોય. પેલા કોડોમેન જોવો. કોડોમેન કેટલી છે? 1 2 3 4 5 6 અપ ટુ ઇન્ફાઇનાઇટ. અને રેન્જ કેટલી મળી? 2 4 6 8 10. આ બંને સરખા છે? નથી ને? તે ઓન ટુ નથી. 1 1 છે શું કરવા? એક એલિમેન્ટ સાથે સામે એનો એક જ મળે છે. બીજા ક્યાંય મળતા જ નથી. એટલે 1 1 ઓન ટુ નથી. શું કરવા? કોડોમેન અને રેન્જ સરખી નથી એટલે ઓન ટુ નથી. તો આ પ્રૂવ થઈ ગયું. આ સમજાણું બધાને? સ્ટુડન્ટ, આ 1 1 છે પણ ઓન ટુ નથી. હા મેમ સમજાઈ ગયું. બધાને સમજાઈ ગયું? યસ. યસ, વેરી ગુડ. તો હું તમને આ જ ક્વેશ્ચનમાં હું ફંક્શનની તમને ડોમેન અને કોડોમેન અલગ અલગ આપીશ અને ફંક્શનની વેલ્યુ કંઈક અલગ આપીશ. તમારે ચેક કરવાનું છે એ 1 1 છે કે ઓન ટુ છે. અહીંયા હું તમને પ્રૂવ કરવાનું ચેક કરવાના ક્વેશ્ચન આપીશ. તો તમને અત્યારે હું વોટ્સએપ ગ્રુપની અંદર 5 ક્વેશ્ચન આ જ ટાઈપના સોલ્વ કરવાના દઈશ. તો તમારે જોવાનું છે કે ભાઈ અહીંયા કોઈ રિપીટેશન થાય છે. આપણે માઇન્ડમાં વિચારવાનું. ભાઈ નહીં હો, ગમે એલિમેન્ટ લઉં રિપીટેશન નથી થતું. તો મને 1 1 મળી ગયું. કોડોમેન અને ડોમેન અલગ અલગ છે. ક્યારેક સરખા આવે તો ઓન ટુ છે, અલગ અલગ છે તો ઓન ટુ નથી. હવે જુઓ, અહીંયા તમારે 1 અને 2 હોત અને ફરી પાછો 2 ની હારે 2 હોત. બે એલિમેન્ટ એક સરખા સરખા હોત સેકન્ડ કોર્ડિનેટ તો એ ઓન ટુ ના થાય. સમજાઈ ગયું? તમે જે ફિગરમાં કર્યું છે ને વેન ડાયાગ્રામમાં એ જ વસ્તુ તમે લોકો એક્ઝામ્પલમાં કરો છો. એક્ઝામ્પલમાં નંબર છે, ઓલો આપણે ફિગર હતું તો ફિગર જોઈને તાત્કાલિક કહી દેતા હતા. પણ એક્ઝામ્પલની અંદર ખાસ ગણવાનું છે. તો અહીંયા રાખીએ આપણે. આ ઓર્ડર પેજ છે. જે મેં ક્વેશ્ચન આપ્યો ને એ ઓર્ડર પેજ. આમાંથી કોકે કીધું હતું ને મેડમ આ 1 1 છે ઓન ટુ નથી. આ જ વસ્તુ અહીંયા આપણે ઓર્ડર પેજના ફોર્મમાં છે. પણ હવે અહીંયા ઓર્ડર પેજ ઇન્ફાઇનાઇટ છે. પણ તમે થોડાક નંબર જુઓ ને ત્યાં તમને આઈડિયા આવી જાય કે ભાઈ આ ઇન્ફાઇનાઇટ સુધી ભલે ને જાય. મને 5 એલિમેન્ટ ખબર પડી ગયા તો મને કઈ વસ્તુની જરૂરિયાત નથી બીજી વસ્તુ મેળવવાની. ઓકે, હું તમને અહીં સુધીની પીપીટી વોટ્સઅપ કરી દઈશ બધાને.
અને આજનો સેશન આપણે અહીં સુધી રાખીએ અને આના ક્વેશ્ચન હું હમણાં તમને મોકલું છું. તો ચલો બાકીના બધા સ્ટુડન્ટ બોલો ને છોકરા. ચાલો મેડમ મારો ટ્યુસડે નો લેક્ચર અટેન્ડન્સ નથી પૂરી તમે. હા બતાવી તે મને કહી દીધું કે 24 નંબર હતો ને. 24 ને 1 નંબર. 1 નંબર. 8 મેમ. 8 નંબર. 8 નંબર. હા તમે ક્યારેક ડિસ્કનેક્ટ થઈ જાવ છો ને ઘણા એવા સ્ટુડન્ટ છે કે એક વખત નામ લખી નાખે છે પછી વિઝિબલ જ નથી હોતા. હું 10 વખત પૂછું ને તોય. એટલા માટે આપણે લાસ્ટ ની અંદર પ્રેઝન્ટ લઈએ છીએ. ચલો કઈ વાંધો નહીં. નેક્સ્ટમાં એવું કઈ થાય તો અપડેટ કર્યું તો એમાં વેલો ફોન કરી દેવાનો 6 વાગ્યા પહેલા. 6 વાગ્યા ઓકે પહેલા મેમ. ઇન્ફોર્મ કરી દો તો ચેન્જ થઈ શકે. ચલો ઓકે. પ્રેઝન્ટમાં ધ્યાન. નંબર 1. આઈ એમ હિયર. 1. નંબર 1. હા છે મેમ નેમી 1 નંબર. નેમી છે. ઓકે. 2. Yes, ma'am. 3. Yes, ma'am. 4. 4 નથી મેમ. 5 નંબર. યસ મેમ 5. ઓકે. 6. 7. પ્રેઝન્ટ. 8. પ્રેઝન્ટ મેમ. ઓકે. 9. 9 નંબર. 10. 11. યસ મેમ. 12. Yes, ma'am. Jai. ઓકે. 13. 13 નંબર. 13 નંબર. 14. પ્રેઝન્ટ મેમ. ઓકે. 15. યસ મેમ. ઓકે. 16. 17. 18. Yes, ma'am. 19. Present, ma'am. Okay. 20. 21. 22. 22. Present. Present. Okay. 23. 24. 24 number. 25. 26. મેમ 24 નીલ છે મેમ. Okay. 26. 26 ઇબ્રાહિમ નો છે ને? હા મેમ. ઓકે. ચલો કોઈ પ્રેઝન્ટમાં બાકી હોય તો એ મને પર્સનલી વોટ્સઅપમાં પોતાનો નંબર મોકલી દે. સાંજે 5 વાગ્યા પહેલા તમારે કઈ ચેન્જ કરવો હશે તો થઈ શકશે. એના પછી કોઈ ચેન્જ નહીં થાય. ઓકે. કોઈ બાકી રહી ગયા હોય, માઇક પ્રોબ્લેમ હોય, એનીથિંગ, એ લોકો મને એનો બ્રાન્ચ લખી અને વોટ્સઅપ કરી દે. ભાઈ કઈ બ્રાન્ચમાં છે. કેમિકલમાં હોય તો કેમિકલ એની બ્રાન્ચ લખે અને એનરોલમેન્ટ નંબર લખી નાખે. ઓકે. હમણાં તમને વર્ક આપું છું. એ નેક્સ્ટ સેશનમાં મળશું ત્યારે બધાનું વર્ક ચેક કરીશું. વર્ક ચેક કરીશ મીન્સ કે તમારે તમારું કામ પતી જાય એટલે મને વોટ્સઅપ કરી દેવાનું છે. મેડમ અમારું નામ, અમારો નંબર ના ચેક કરી લો કે તમે જે ક્વેશ્ચન આપેલા છે એ ઓકે છે કે નહીં. ડન. ઓકે મેમ. સારું મેમ ચાલો. આ ચેપ્ટર નો એન્જિનિયરિંગમાં ક્યાં યુઝ થાય? હા, આ તમારે આ ચેપ્ટર કઈ ટાઈપનું છે કે તમે કઈક વસ્તુ ઇનપુટ નાખો અને તમને એનું આઉટપુટ શું મળે. કે જેમ કે કોઈ પણ કેમિકલ્સ ની અંદર તમે ઇનપુટ ને આઉટપુટ ના બે બેઝિક ઉપર કઈ ચેક કરતા હોય ને, કઈ પણ વસ્તુ તમે બનાવતા હોય તો તમારે વસ્તુને ઇનપુટ કરવી પડે. તેનું રિટર્ન આઉટપુટ શું મળે. ઇનપુટ આઉટપુટ ના આખા કોન્સેપ્ટ ઉપર આ ફંક્શન નું ચેપ્ટર રિલેટેડ છે. આપણે જયારે સ્ટાર્ટિંગ કર્યું હતું ને ત્યારે જ એજ દિવસે મેં તમને બતાવી દીધું હતું કે ફંક્શન ના યુઝ કઈ કઈ જગ્યાએ થાય છે. ઇલેક્ટ્રિક બ્રાન્ચમાં થાય છે, કેમિકલ્સ ની અંદર પણ થાય છે. કોઈ એક નાની વસ્તુને જુદા જુદા કનેક્શન આપીને, જુદા જુદા રિએક્શન કરીને
કઈ રીતે તમારે એને પ્યોર લાઈનમાં જઈને ક્રિએટ કરવું, એ બધા વસ્તુ માટે આખું ફંક્શન લિમિટ બંનેનો યુઝ થાય છે. પણ ફંક્શન અને લિમિટ બંને કોમ્બાઇન છે, અલગ અલગ યુઝ નહીં થાય. આપણે જયારે ફંક્શન પૂરું કરશું અને લિમિટ સાથે જોઈન કરશું પછી તમને ખબર પડશે કે નહીં હો ભાઈ અમે આ રીતે રિએક્શન કરીએ છીએ, આ મેથેમેટિકલ સ્ટેપનો યુઝ કરવાથી અહીંયા કેમિકલ્સની જગ્યાએ આ જગ્યાએ યુઝફુલ છે. ઓકે, કાલ હું તમને એવું હશે કે પીપીટી વોટ્સઅપ કરી દઈશ કે ભાઈ કે આ ફંક્શન ચેપ્ટર લિમિટ ચેપ્ટરનો તમારો કેમિકલ બ્રાન્ચમાં સ્પેશિયલી શું યુઝ છે. ડન? ઓકે મેમ. ભલે ભલે. ચલો બીજું કઈ? 1 મિનિટ. હા બોલો ને. મેમ હા બોલો. તમારે પોસિબલ થાય તો તમે રેકોર્ડિંગ વોટ્સઅપ કરી શકશો પર્સનલી? હા, જે તમે લેક્ચરના જોતું હોય પોર્ટલમાં છે ને બી રેકોર્ડિંગ. એવું હોય તો તમે મારી યુટ્યુબ લિંક ઉપર પણ જઈને વિડીયોઝ જોઈ શકો છો. ઇલેક્ટ્રિકલ, કેમિકલ બધાના વિડીયોની અપડેટ છે અને પર્સનલી પણ હું મોકલી દઈશ. આજનો તો મોકલી દઈશ, પછી તમારે જો કોઈ બીજા જોતા હોય તો ત્યાંથી તમને મળી જશે. ભલે ભલે. ઓકે ને? સારું, ચલો આજ માટે આટલું રાખીએ ભલે અને ભલે. વર્ક આપું છું એ કરી નાખજો. ભલે ભલે.